બોટાદના બરવાળા શહેર અને તાલુકામાં વરસાદ પડ્યો। કુંડળ, ટીમલા, કાપડિયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। બોટાદમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વચ્ચે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। જો કે આ વરસાદ અત્યારે તો રાહત અને ઠંડક લઈને આવ્યો છે। બફારા અને ઉકળાટ પછી વરસાદ વરસ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। બોટાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। એક સપ્તાહનો વિરામ લીધો, જેના કારણે વાતાવરણમાં ઉકળાટ અને બફારો ખૂબ જ વધી ગયો હતો। વરસાદથી ઠંડક ફેલાઈ। તો આ તરફ અંબાજી પંથકમાં મેઘરાજાનું થયું આગમન। થોડા દિવસના વિરામ બાદ અંબાજીમાં થઈ મેઘમહેર। અંબાજી અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। થોડા દિવસના વિરામ પછી અંબાજીમાં મેઘમહેર થતા ઉકળાટ અને ગરમીનું પ્રમાણ ઓછું થયું, સાથે વાતાવરણમાં ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થયું। પંચમહાલ જિલ્લાના ગોધરામાં પણ વરસાદ પડ્યો। ગોધરા પંથકમાં વરસાદી ઝાપટા। ગોધરા તાલુકાના ગામોમાં હળવો વરસાદ વરસ્યો। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જોકે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ગોધરાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતાં જ વરસાદ વરસ્યો। ખેડા જિલ્લાના કપડવંજ અને કઠલાલમાં પણ વરસાદી માહોલ છે। એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની થઈ પધરામણી। કપડવંજ કઠલાલમાં ધીમી ધારે વરસાદ। ખેડાને ગમરોળ્યા બાદ એક સપ્તાહનો વિરામ લીધો મેઘરાજાએ અને એક અઠવાડિયા પછી ફરીથી વરસાદ વરસી રહ્યો છે। કપડવંજ, કઠલાલ સહિત વિસ્તારોમાં ધીમી ધારે ઝરમર વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો અમરેલી શહેર અને જિલ્લામાં પણ વરસાદ। અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ। લાંબા વિરામ બાદ અમરેલીમાં વરસાદનું આગમન થયું। બાબરા પંથકમાં પણ વરસાદ વરસ્યો। બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। બાબરાના લુણકી, ઇંગોરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ। તો અમરેલી જિલ્લામાં વિવિધ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ છે। એક લાંબા વિરામ બાદ અમરેલીમાં પણ વરસાદનું ફરી એકવાર આગમન થયું છે। બાબરા પંથકમાં વરસાદ વરસ્યો। બાબરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। બાબરાના લુણકી, ઇંગોરાળા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ। એક લાંબા વિરામ બાદ અહીં પણ વરસાદ વરસી રહ્યો છે। અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। તો મહીસાગરમાં થોડા સમયના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો। મહીસાગરના લુણાવાડા તથા આસપાસના પંથકમાં વરસાદ। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। તો મહીસાગરમાં પણ સવારથી જ વરસાદી માહોલ। મહીસાગરના લુણાવાડા તેમજ આસપાસના પંથકમાં વરસાદ વરસ્યો। લુણાવાડા શહેર અને આસપાસમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ છે। લાંબા વિરામ બાદ ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો લોકોને ગરમીમાંથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે। આજે સવારથી જ વરસાદી માહોલ અનેક વિસ્તારોની અંદર અને ઝાપટા સ્વરૂપે વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસી રહ્યો છે।